જય રામદેવ પીર. ધ હિસ્ટ્રી ઓફ રામદેવ પીર મહારાજ પાર્ટ 2 ની અંદર આપણે વાત કરેલી કે રામદેવજી મહારાજ અને દિલ્હી સલ્તનત સાથે એટલે કે તુવર વંશનો સંબંધ દિલ્હી સામ્રાજ્ય સાથે કેવી રીતે સંકળાયેલો હતો એની વાત આજે આપણે ધ હિસ્ટ્રી ઓફ રામદેવ પીર મહારાજ પાર્ટ 3 ની અંદર આપણે કરીશું. અનંગપાળ રાજપૂત એ તોમુર વંશના, તોમુર યાને કે તુવર વંશના શાસક હતા અને એમને દિલ્હી સલ્તનતની સ્થાપના એમણે કરેલી. પ્રાપ્ય ઇતિહાસ મુજબ કેટલાક સ્ત્રોતો એવા ઉપલબ્ધ થયા મને કે જેને કારણે આ માહિતી હું ઇતિહાસમાંથી લઈ શક્યો છું. તો કેટલાક સ્ત્રોતો મુજબ ઈસવીસન 736 થી ઈસવીસન 1050 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર અનંગપાળે દિલ્હીની સ્થાપના કરી હતી એવું કહેવામાં આવે છે. અનંગપાળે દિલ્હીમાં લાલકોટ નામનો કિલ્લો બનાવડાવ્યો હતો, જે પાછળથી રાય પિથોરાના કિલ્લા તરીકે પણ ફેમસ બન્યો હતો. આ ઉપરાંત અનંગપાળે હસ્તિનાપુર કે જે પાંડવોની પ્રાચીન રાજધાની હતી ત્યાંથી લોહ સ્તંભ લાવીને દિલ્હીમાં સ્થાપ્યો હતો. અને એ પણ અત્યારે જોવા જઈએ આપણે તો એ અનંગપાળનો લોહ સ્તંભ છે એવું પણ કહેવામાં આવે છે. આ અનંગપાળનું દ્રઢપણે માનવું હતું કે સાચી શક્તિ તલવારમાં નહીં પણ માનવીની સંકલ્પ શક્તિમાં હોય છે. ગમે તે સમય હોય, મનુષ્ય ન્યાય માટે, સત્ય માટે, ધર્મ માટે અને સંસ્કૃતિ માટે જો અડગ રહે છે તો એ વ્યક્તિનું નામ ઇતિહાસમાંથી ક્યારેય મિટાવી શકાતું નથી. પાળને સંતાનમાં 2 દીકરીઓ હતી અને અપુત્ર હોવાથી અનંગપાળને એ ચિંતા રહેતી કે મારા ગયા પછી કે મારે દિલ્હીની ગાદી કોને સોંપવી એની એને સતત ચિંતા સતાવ્યા કરતી. એને તો આ અનંગપાળની 2 દીકરીઓમાંથી મોટી દીકરીનું નામ કમળાદેવી અને બીજી દીકરીનું નામ રૂપસુંદરી હતું. આ કમળાદેવીના લગ્ન અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે થયા હતા અને એમના થકી જે સંતાન થયું એનું નામ પૃથ્વીરાજસિંહ ચૌહાણ હતું. બીજી દીકરીના લગ્ન કનોજના રાજા કુમારપાળ સાથે કરવામાં આવ્યા હતા અને એમના થકી જે સંતાન થયું એનું નામ જયચંદ હતું. તો પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને જયચંદ આ બંને માસ્ય દીકરાઓ હતા. પૃથ્વીરાજસિંહ ચૌહાણ બાળપણથી ચકોર, બુદ્ધિશાળી, તેજસ્વી અને ચપળ હતા. એટલે એમના આ ગુણોથી અનંગપાળ પરિચિત હતો અને અનંગપાળને ખ્યાલ હતો કે એમના જે ભાણુભા છે કે પૃથ્વીરાજસિંહ ચૌહાણ છે એમની અંદર આ પ્રકારના ગુણો આવેલા છે. તો પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચપળ હતા, ચકોર હતા, બુદ્ધિશાળી હતા અને હિંમતવાન હતા. એટલે એમના આ ગુણોથી અનંગપાળ પરિચિત હતા. એટલે દિલ્હીની ગાદી અનંગપાળે પૃથ્વીરાજસિંહ ચૌહાણને સોંપવાનો નિર્ણય લીધો. એમના આ નિર્ણયથી પૃથ્વીરાજસિંહ ચૌહાણનો જે માસ્ય દીકરો હતો જયચંદ એને પણ આ નિર્ણય ન ગમ્યો. બીજી તરફ તુવરા વંશનો વારસાનો હક જતો હોવાથી એમને પણ અનંગપાળનો આ જે નિર્ણય હતો એ નિર્ણય એમને પણ ન ગમ્યો. પણ અનંગપાળ કેવા હતા તો એ હઠાગ્રહી હતા અને નિર્ણય એકવાર લીધા પછી એ નિર્ણયને બદલવો એ એમનામાં નહોતું. એટલે અનંગપાળે શું કર્યું કે મારવાડની અંદર જે એમને જીતેલા પ્રદેશો હતા, એમના તાબા હેઠળના જે પ્રદેશો હતા એ પ્રદેશોમાંથી એમણે કેટલાક ભાગો જે હતા એ એમના કુટુંબીજનો, જે તુવરા વંશના જે કુટુંબીજનો હતા એ એમને વારસાનો હક એમને આપવાનો નિર્ણય કર્યો. તો એમાં પોકરણગઢ, ફળોજી ગામ અને 4 જોજનની જમીન એ ધીરસિંહ તુવરાને એમને આપેલી. તો આ ધીરસિંહ તુવરાનું સંતાન હતું રણસિંહજી તુવરા અને રણસિંહજીના દીકરા 2 હતા, એક ધનરાજસિંહ અને બીજા અજમલજી. તો આ અજમલજીને 3 દીકરીઓ હતી. ઇતિહાસમાં મોટાભાગે આપણને 2 દીકરીઓનો જ ઉલ્લેખ જોવા મળે છે, એક લાસા અને સગુણા. પણ એક પુસ્તકની અંદર ત્રીજી દીકરી લક્ષ્મીનો પણ ઉલ્લેખ કરેલો છે કે જે રામદેવ રામાયણ નામનું પુસ્તક છે એ પુસ્તકની અંદર આ ત્રીજી દીકરીનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.